તો ખેડૂત મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત કરે છે। આજે તારીખ 12 ડિસેમ્બર 2024 ગુરુવાર રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ। આ હે પીળી મરચી એકદમ લાઇટવાળી અને જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? દિનેશભાઈ। ખેડૂતનું નામ છે કયું ગામ? જે રાજપરાથી આવે છે દિનેશભાઈ આ પીળી મરચી લઈને જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। આપણે ચામુંડા ટ્રેડિંગમાં જોઈએ જેનું વેચાણ ચેતનભાઈ કરે છે। કોબીસ 15 રૂપિયા કિલો વેચાય છે। આ આમળા 25 રૂપિયા કિલો વેચાય છે અને આ સારા એવા આમળા છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે ને કદ્દુ છે જેનો ભાવ 17 થી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ કાચી કેરી છે, આ શું ભાવ વેચાય છે? જે કેતનભાઈ ચામુંડા ટ્રેડિંગમાં વેચાણ કરે છે અને જે કાચી કેરી 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। નવા બટેટા છે જે 50 કિલોની બોરીનો ભાવ છે જેનો ભાવ 18-20 રૂપિયા કિલો વેચાય છે અને આ જૂના બટેટા છે જેનો ભાવ 25-27 રૂપિયા સુધી કિલો વેચાય છે જૂના બટેટા। આ વંટાણા છે, આમાં શું ભાવ છે ભાઈ? જેનો ભાવ 60 રૂપિયાથી લઈને 65 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે આ જથ્થાબંધ બોરી 50-60 કિલોની આવે જેનો ભાવ છે જે મહાકાલ ટ્રેડિંગમાં ભાઈ વેચાણ કરે છે। આપણે ભારત ટ્રેડિંગમાં જોઈએ શિમલા છે જેનો ભાવ 50 થી 55 રૂપિયા સુધી કિલો વેચાય છે। મીડિયમ 45 રૂપિયા સુધી કિલો પણ શિમલા મરચા વેચાય છે અને આ ગાજર છે જેનો ભાવ 20 થી લઈને 22 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે આ જથ્થાબંધનો ભાવ છે ટિંડોરા છે એ 15 થી લઈને 18 રૂપિયા સુધી કિલો વેચાય છે ટિંડોરા। આ કાળું મરચું છે આમાં જે 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો આ મરચું વેચાય છે। શું નામ ભાઈ? મુકેશભાઈ ભાઈનું નામ છે જે આ મરચાનું વેચાણ કરે છે। આપણે આ મારુતિ ટ્રેડિંગ છે અને જેમાં આ લીંબુ છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ કાકડી છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ હોલસેલ ભાવ છે કાકડીનો। આ તરબૂચ છે જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે અને આ પૂરી બોરીનો ભાવ છે જે ભાઈ વિજયભાઈ જે આ તરબૂચનું વેચાણ કરે છે અને જથ્થાબંધમાં 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ગુલાબી 1 નંબર રીંગણું છે જેમાં આજે થોડીક બજાર દેખાય છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો રીંગણું વેચાય છે। શું નામ બાપા? મનુભાઈ। ખેડૂતનું નામ છે કયું ગામ? જે બામણબોર નવા ગામથી આવે છે મનુભાઈ આ રીંગણા લે। આ ગુલાબી રીંગણું કાંટાવાળું છે જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે બાલાજી ટ્રેડિંગમાં મોસ્ટ ઓફ ફુલાવર વેચાય છે। શું ભાવ વેચાય છે ભાઈ? 150 રૂપિયાની ભારી। 150 રૂપિયાથી 100 રૂપિયા સુધી ભારી વેચાય છે। સારું હોય તો 150 રૂપિયાનું વેચાય છે। આજે
ભીંડામાં થોડું બજાર છે જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. હું નામ? નારણભાઈ ખેડૂતનું નામ છે અને જે મકન પરથી આવે છે. જે લક્ષ્મી પેઢીમાં પિયુષ સોલંકી જે દલાલ છે જેનું વેચાણ કરે છે. આ કોડ ડાઈનું મીડિયમ ટમેટું છે જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? દેવાભાઈ ખેડૂતનું નામ છે જે લોધીડાથી આવે છે. અને જે લક્ષ્મી પેઢીમાં રાજભાઈ ભાઈનું નામ છે જેનું લક્ષ્મી પેઢીમાં માલનું વેચાણ કરે છે. કુરિયાવાળા ચોરા છે જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયાનો પાથરો વેચાય છે. આ ઘી સોડા છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? નામ શું તમારું? જયસુખભાઈ ભાઈનું નામ છે. ગુવાર છે જે મીડિયમ ગુવાર 50 થી માંડીને 1 નંબર ગુવાર 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. જેનું ભાઈ જયસુખભાઈ છે જેનું વેચાણ કરે છે. આ ભાઈ કોબીસ લઈને આવે છે. બ્લોગિંગ કરવા કેટલા સબસ્ક્રાઇબર કેટલા YouTube 5300 400 જેવા. હા પાછી જે આપણે હારા ગયા ધીમે ધીમે થઈ ગયું. વ્યૂ કેવા આવી જાય વ્યૂ વચમાં આવતા હમણાં થોડાક ઓછા આવે છે. 2-3000 4-5000 બસ. તો મહિને 30-40 તો ખાતા પડી જ જાય. ના એવું આખા વિડીયો ન જોવાય. વિડીયો પૂરો જોવાય તો થાય ને, વિડીયો પૂરો ન જોવાય એટલે ન આવે. દાણાવાળી તુવેર છે શું ભાવ છે? જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને વાલજીભાઈ ખેડૂતનું નામ છે જે કાથરોટા ગામથી આવે છે આ તુવેર લઈ. જે 75 પેપ્સી મરચા કે મરચા છે જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જે આ 9-10 કિલોનું જબલું આવે જેનો જથ્થાબંધનો ભાવ છે. શું નામ ભાઈ? ઉમેશભાઈ ભાઈનું નામ છે જે ઓમ યોગેશમાં જ્યાં મરચાનું વેચાણ કરે છે. વાલોર છે જેમાં એવરેજ ભાવ નીચો શું ભાવ છે? જેનો ભાવ 20 રૂપિયા છે. પહેલાં 30 રૂપિયા આવતા હતા પણ આજે મંદીના હિસાબે 20 રૂપિયે કિલો વેચાય છે. શું નામ ભાઈ? હરજીભાઈ ભાઈનું નામ કયું ગામ? જે જામગઢથી આવે છે. દેશી કાકડી છે જેમાં થોડીક તેજી બતાવે છે જેનો ભાવ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દેશી કાકડી. આ દાણાવાળા વાલ છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ ભાઈ લઈને આવે છે વાલ દહીસરાથી ગૌતમસિંહ જે વેચે.